પહેલા વાત કરવી છે વિક્રમ ઠાકોરની નારાજગીની। આ નારાજગી છે કે સાહેબ દૂર જ નથી થઈ રહી, કારણ કે વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। મોટાભાગના એ ગાયક કલાકારો હતા અને ગાયક કલાકારોનું ત્યાં સન્માન પણ કરવામાં આવ્યું। વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે ચલાવાય છે એ બતાવવામાં આવ્યું હતું અને એ પછી વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। વિક્રમ ઠાકોરનું કહેવું છે કે કલાકારોનું સન્માન કરવું એ સારી વાત છે। પહેલા સોશિયલ મીડિયા પર તેમણે એક વિડીયો મૂક્યો હતો અને એ વિડીયો મૂક્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એમનું કહેવું છે કે કલાકારોનું સન્માન સારી વાત છે, બોલાવવા જ જોઈએ, પણ કદાચ હું સુપરસ્ટાર સરકારને નથી લાગતો। એ પહેલા વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે ને ઉપેક્ષા થઈ રહી છે, એટલા માટે હું બોલી રહ્યો છું। આજે એમના મનની એક વાત પણ સામે આવી છે કે હું સુપરસ્ટાર નથી લાગતો સરકારને। ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ। ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો એ ના ચાલે। આમંત્રણ હતું કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમને બધાને બોલાવ્યો તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું। એટલે વિક્રમ ઠાકોરની આ નારાજગી છે ને વિક્રમ ઠાકોરે જેવી નારાજગી વ્યક્ત કરી કે એનો પડઘો રાજનીતિમાં સ્વાભાવિક રીતે પડવાનો હતો, ભલે થોડો મોડો પણ પડઘો પડ્યો ખરો। આજે પ્રેસ કોન્ફરન્સ વિક્રમ ઠાકોરે કરી અને એ પછી ગેનીબેન પણ મેદાનમાં આવ્યા છે। ગુજરાતના એકમાત્ર સાંસદ જેમણે હેટ્રિક ભારતીય જનતા પાર્ટીની રોકી હતી, ગેનીબેને ટ્વીટ કર્યું છે અને સાથે જ પ્રતિક્રિયા પણ આપી છે। એમણે કહ્યું છે કે ઠાકોર સમાજની અવગણના એ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે। આમંત્રણ ન મળ્યું એમનું કોઈ કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું, તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવા વાળાની કે બોલાવવા વાળાની કે આમંત્રણ આપવા વાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે।